તરફ બાળકોમાં પણ હવે નવા કોરોના કેસના વેરિયન્ટ જોવા મળી રહ્યા છે। સંક્રમિત બાળકોની સંખ્યા સામે આવી, ગુજરાતમાં પણ સામે આવી, તેને લઈને ચર્ચા કરીશું। ડોક્ટર આયુષી આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે। જે રીતે એક બાદ એક અત્યારે આ કેસ ફરીથી વધી રહ્યા છે કોરોના, અને ડોક્ટર બીજું એ પણ જાણવું છે કે બાળકોની અંદર સૌથી વધુ અત્યારે કેસ અને સંક્રમિત થવાની સંખ્યા પણ ચાન્સીસ વધી જતી હોય છે, કારણ કે ગુજરાતમાં પણ અત્યારે 11 વર્ષના બાળકની અંદર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે। તો આપ આ નવા વેરિયન્ટને કેવી રીતે જુઓ છો, અને સાથે કયા પ્રકારની તકેદારી રાખવી પણ આની અંદર હિતાવહ રહેશે? હા, તમે કીધું એ બરાબર છે કે બાળકોમાં પણ કોરોના થવાના ચાન્સ અત્યારે વધારે છે। જનરલી પણ અત્યારે શરદી ઉધરસના કેસીસ વધતા હોય છે, કેમ કે સિઝન અત્યારે એવી ચાલે છે, બરાબર છે। બાળકોમાં તકેદારી ખાસ તો એ રાખવાની કે એ લોકો હેલ્ધી ખાય। મેઇન તો પહેલાં જનરલ ઇમ્યુનિટી સારી હશે તો ચાન્સ છે કે કોરોના સામે રક્ષણ થોડું ઘણું મળશે। એ સિવાય બાળકો અત્યારે બહાર રમવા જતા હોય છે, બીજા છોકરાઓના કોન્ટેક્ટમાં આવતા હોય છે વધારે, મોટા જેને કોરોના હોય અથવા તો શરદી ઉધરસ હોય એવાના કોન્ટેક્ટમાં આવતા હોય છે। તો થોડું પ્રિકોશન રાખવાનું કે જે કોઈ શરદી ઉધરસના લક્ષણો ધરાવતા હોય એનાથી બાળક થોડું દૂર રહે, અને સેનિટાઇઝેશન છે, હાથ વોશ, હેન્ડ વોશ છે, ખાતા પહેલાં હાથ ધોવે, માસ્કનું ટ્રાય કરો કે બાળકો પણ માસ્ક પહેરે। શરદી ઉધરસ થાયના લક્ષણો થોડા પણ જણાય તો તરત તાત્કાલિક હોસ્પિટલ અથવા તો નજીકના કોઈ પણ ડૉક્ટરને સંપર્ક કરે। જરૂર લાગે તો એમનો ચેકઅપ રિપોર્ટ કરીને બતાવે કે એ લોકોને શરદી ઉધરસ છે એ સાદી શરદી ઉધરસ જ છે કે બીજું કોઈ છે, કંઈ તકલીફ વધારે છે, બરાબર છે। તો બાળકોમાં પણ સેમ એ જ ધ્યાન રાખવાનું છે કે એ લોકોને પણ શરદી ઉધરસ હોય તો રિપોર્ટ ખાસ કરાવો અને ડૉક્ટરને બતાવો। બિલકુલ। અને આપણે જો કોરોનાના પાછલા વેવ્સની વાત કરીશું તો પાછલા વેવ્સના હિસાબે આ વખતનો જે વેરિયન્ટ છે તે કેવી રીતે જુડવો પડી રહ્યો છે? શું આ વધારે ખતરનાક હોઈ શકે છે બાળકો માટે? આપનું શું અનુમાન છે? કેવું લાગી રહ્યું છે આ કેસ સામે આવ્યો છે ને તેને જોતા? અત્યારે તો એની માટે કોઈ ટિપ્પણી કરવી એ બહુ અર્લીયર કહેવાય, કેમ કે હજુ એ વેરિયન્ટમાં કયા લક્ષણો જણાય છે એ પ્રોપર કોઈ રિસર્ચ નથી, કોઈ નોલેજ નથી। પણ હા, એ છે કે થોડું હોઈ શકે કે થોડું વધારે ગંભીર, આપણે કોઈ પણ બીમારીને થોડી ગંભીર રીતે જ જોવી જોઈએ, તો એનાથી બચવાની તકેદારી આપણે સારી રીતે રાખી શકીએ, અને ચાન્સ છે કે થોડું વધારે એલર્ટ રહીએ આપણે, એટલે થોડું ગંભીરતાથી તો જોવું જ જોઈએ। બિલકુલ। અને સામાન્ય રીતે બાળકોની અંદર કયા લક્ષણો આપે જેમ કીધું એમ, પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે નોર્મલી જે ખાંસી શરદી ઉધરસ થતી હોય તેને આપણે આમ જવા દઈએ છીએ કે આ વાતાવરણ બદલાયું છે તેના હિસાબે થઈ રહ્યું હોવાનું અનેક લોકો કહેતા હોય છે, પરંતુ શું આ ગંભીર એક પરિણામ આવી શકે છે આનું, જો આપણે આને અવોઇડ કરતા રહીએ? અને એવા સામાન્ય લક્ષણો કયા હોય છે કે જે આપણે નજરઅંદાજ કાયમ માટે કરતા હોય, જેને હવે ના કરવું જોઈએ? હા, જરૂરી, કેમ કે મોસ્ટલી બધા અત્યારે એ જ કહેતા હોય છે કે સિઝન બદલાઈ છે એટલે શરદી ઉધરસ, સાદા શરદી ઉધરસ તો થાય જ છે, અમારા છોકરાને પહેલેથી તાસીર છે એટલે થાય છે। પણ અત્યારે જો કોઈ પણ શરદી ઉધરસના નાનામાં નાના લક્ષણો હોય, જેમ કે નાક બંધ થઈ જવું અથવા તો નાકમાંથી પાણી આવવું, થોડી ઘણી ઉધરસ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઘરમાં કોઈને શરદી ઉધરસ હોય તોય એ બાળકોને થતું હોય છે વધારે, અને બાળકોમાં ચાન્સ છે કે થોડું વધારે ગંભીર થાય, એટલે થોડા લક્ષણો જણાય તો પણ તાત્કાલિક ડૉક્ટરોને બતાવવું જોઈએ, કેમ કે એ ઘરે બેઠા તો નહીં ખબર પડે કે એ સાદી શરદી ઉધરસ છે કે કોરોના છે, બરાબર છે। એટલે શરૂઆતથી જ લક્ષણ થોડા ઘણા પણ જણાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની મારી સલાહ છે। બિલકુલ। અને અગાઉના જેટલા પણ આ કોરોનાના વેરિયન્ટ આવી ચૂક્યા છે, અને આ અત્યારે જે નવો JN1 વેરિયન્ટ કહેવામાં આવી રહ્યો છે, શું આપણા શરીર પ્રમાણે તે અનુરૂપ થઈ ચૂક્યો હશે કોરોનાના વાયરસો? કારણ કે જે રીતે આપણે મ્યુટન્ટ થયા કોરોના, અને ત્યારબાદ જે આપણે અગાઉ જે રસી લીધી હતી તે હવેના સમયમાં અત્યારે રસી પણ કારગર સાબિત થશે કે કેમ? આપનું શું અનુમાન છે? શું એ રસી લીધેલી કામ લાગશે, કે પછી હજુ પણ એ જે મ્યુટન્ટ થઈને આવે છે ત્યારે કોરોના વધુ ઘાતક આપણા માટે
સાબિત થતો હોય છે? ના, ચોક્કસથી થોડું આપણને પ્રોટેક્શન મળી શકે છે આગળની કોરોનાની રસીને લીધે, અથવા તો જરૂરી નથી ખાલી કોરોનાની રસી, જનરલી ફ્લૂની વેક્સિન પણ આવતી હોય છે બાળકોમાં. એનાથી થોડું ક્રોસ પ્રોટેક્શન થવાના ચાન્સ હોઈ શકે. પણ હવે આ વેરિયન્ટ કીધું એમ કે નવું છે, આમાં શું લક્ષણો હશે, કેટલું પ્રોટેક્શન મળી શકે, એ બધું તો સમય જતાં જ ખબર પડશે. એટલે અત્યારથી એમાં કોઈ કહી ના શકાય કે આપણે જૂની વેક્સિન લીધી છે તો 100% પ્રોટેક્શન મળશે જ, કોરોના નહીં જ થાય. પણ ચાન્સ છે કે કદાચ થોડું ઓછું થાય, કોરોનાની સિવિયરિટી ઓછી રહે બાળકોમાં. બિલકુલ. અને આ જેટલા પણ લક્ષણો આપણે પહેલાં જોયા હતા કે જે રીતે સ્મેલ ન આવી, એના સ્વાદ ન આવવો, અને આ તમામ લક્ષણો અત્યારે પણ તેવા જ જોવા મળશે કે પછી કોરોનાના એક હિસાબે લક્ષણો પણ બદલાતા હોય છે? જે રીતે અત્યારે કોરોનાના વેરિયન્ટ જે જુદા આવતા હોય છે તેને કારણે લક્ષણો પણ ફેરફાર થાય, આવું પણ પોસિબલ હોઈ શકે? હા, ચોક્કસ. નવા વેરિયન્ટ સાથે નવા લક્ષણો જ મોસ્ટલી આવતા હોય છે. એક વેરિયન્ટના જે લક્ષણો હોય એ સેમ બીજામાં જણાય એ જરૂરી નથી. પણ જે જનરલ લક્ષણો છે, જેમ કે શરદી થવી, ઉધરસ, તાવ આવવો, ભૂખ ના લાગવી, બોડી એક થવું, એ બધા જનરલ થોડા લક્ષણો હોઈ શકે. બાકી જે સ્પેશિયલ, જેમ કે પહેલાં સ્મેલ જતી રહેતી હતી, ટેસ્ટ જતો રહેતો હતો, એ સેમ લક્ષણ રિપીટ થાય એવું જરૂરી નથી. બિલકુલ. અને આપની આ છેલ્લી સલાહ શું રહેશે બાળકો માટે? કેવી રીતે તેમની તકેદારી રાખવી જોઈએ આ નવા લક્ષણને લઈને? અત્યારે તકેદારી તો એ જ પહેલાં મેં કીધું એ પ્રમાણે કે નોર્મલી જનરલ હેલ્થ સારી રહે એવી રીતે ટ્રાય કરવું, એ લોકોને હેલ્ધી ખાવા પીવાનું આપવું. એ સિવાય થોડા પણ બીમારીના કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચવું. થોડી શરદી ઉધરસ હોય તો એને અવોઇડ ન કરવું બને ત્યાં સુધી, તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવું. અને થોડા જે સેનિટાઇઝેશનના આપણે પ્રિકોશન પહેલાં રાખતા, કે હેન્ડ વોશિંગ છે, એ બધું સેમ ચાલુ રાખવું.